सत्य सनातन धर्मनी जय, गुरु निरांत महाराज नी जय, पधारेला हरि गुरु संतनी जय। ढोकळा खाओ पण मन मोकळा रोखीने बेहજો। जे तो बोलाવો, જમવા આપ્યો, નાસ્તો આપ્યો, ગાડલામાં બેસવા આપ્યું, જ્યાં બેઠા ત્યાં પાણી ને ચા આપે, બીજું શું જોતું? જો બેલામાં જે બોલામાં કચાશ નહીં રાખો, એકવાર જોરથી જય બોલાવો, બોલીએ સદગુરુ મહારાજની। હા, આજે આ ગલુદણ ગામની પાવન પવિત્ર ધરા ઉપર સંતોનો સંત મેળાવડાનું આયોજન કરી દૂર દૂરથી પધારેલા મહાપુરુષોને આમંત્રિત કરી અને ભાવિક ભક્તોએ જે અરસપરસ દર્શન દીદારનો લાભ અપાયો છે। કારણ કે સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં જેને તારાય ઉપર ભાવ। મહાપુરુષોએ ખૂબ સરસ વાત કરી, કોઈ નામની વાત કરી, કોઈ ભૌતિક વાત કરી, કોઈ જ્ઞાનની વાત કરી, કોઈ સમાજ સુધારવાની વાત કરી, પણ સંતો હશે ઈ તો આવી મળશે, પૂર્વ જન્મની પ્રીત નવા ખાતે નહીં ચડે, આદિ અનાદિની રીત। આપણે કદાચ આપણી બાજુ ખેંચવા હશે તોય પણ નહીં આવે, અને આપણી બાજુ નહીં ખેંચવા હોય એ વ્યક્તિ પણ આવી જશે। કારણ કે આમાં પ્રારબ્ધનું કર્મ જેનું બોલતું હોય ને એ જ આ સત માર્ગે ચડે। આ માર્ગ છે ઈ કોઈ સુધારવાનો કે સુધારવાનો માર્ગ નથી, આ તો માર્ગ ઈશ્વરનો છે, સત્યનો છે, જેને સંતોએ ફૂલ જેવો કીધો, સમજાય એને હો, ન સમજાય એને તો બહુ અઘરો છે, પણ જેની સમજણમાં આવી ગયો એનો બેડો પાર થઈ ગયો છે। કારણ કે આ કોઈ સંતોના ખીચાના ઘરની વાત નથી, આ તો આપણા શાસ્ત્રના મતે, સંતોના મતે આ બધી વાત છે, અને પુરાવા સાથેની વાત છે। કારણ કે શાસ્ત્ર જો મત ન આપે તો કોઈમાં ફેર પડે પણ એવું નથી। તો સંતોએ ભૂતકાળ ભૂલવાનું કીધું, ભવિષ્યની રાહ ન જુઓ, વર્તમાનમાં કેવી રીતે આપણે વર્તી લેવું એનું સદગુરુએ આપણને ભાન કરાવ્યું છે અને જ્ઞાન અપાયું છે। કારણ કે આ કેવી છે? જ્ઞાનની દડી છે, આ કોઈ બીજી વસ્તુ નથી। દડી પડી मैदान में सब खेलन को जाए, नहीं किसी के बाप की आ तो जीते सो ले जाए। आ जगतनी अंदर बधाय पात्र भजववा आव्या, एक नाटक भजवी। हमणा कांतुबा महाराजे खूब सरस बात करी के खाली एक पात्र भजवू होय तो पण ई पात्रनी मर्यादा राखे छे। तो आपने तो सदगुरु महाराजे आखा राम बनावी दीधा। तो आपणी दशामां फेर पड़वो जोईए, अने पड़ेलो ज छे। न पड्यो होय तो मंच उपर आटला बधा संतो पण विराजमान न होय, अने आटली बधी सभा पण न होय। कारण के आपणे निरांतना बाळको छे। निरांत नौका नामकी तामे बेसे आई, पार पહોંચાડે પલકમાં, બહાર ન ફેરા ખાય। પણ આ ગલુદણ જેવું નાનું એવું ગામ, અને ગામની અંદર કોઈ બહારથી મેળાવડાનું વાયક આવ્યું કે આ ગામના બધા સંતો ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે। એમાં બધા સંતો તૈયાર થયા મેળાવડામાં જવા, પણ મોટી ઉંમરના શંકર મહારાજ જેવડા એ કે મારે પણ સંત મેળાવડામાં આવવું છે। મહેન્દ્ર મહારાજે ખૂબ ફોર્સ કર્યો કે આવા મોટા મેળાવડામાં જાશું તો કાક આપણે શીખશું, સંતોના સાનિધ્યમાં રહેશું તો આપણને એની વાણીનો, એના વર્તનનો, એના વિચારનો, એનો જ્ઞાનનો ખ્યાલ આવશે। એટલે આ જુવાન લોકો હતા એણે એમ કીધું કે અમે સંત મેળાવડામાં જઈએ પણ તમે અમારી આરે હાલી શકો નહીં, તમારી ઉંમર થઈ ગઈ છે। એટલે સંતોએ કીધું શિયાળાનું સાણું અને નાનપણનું નાણું। ભક્તિ તો નાનપણની હોય, પછી 70 વર્ષના પાકી ગયેલ ઘડા થઈ જાય ને કાંતુભા મહારાજ, ઈ કાંઠા નો ચડે। પછી
પરાણે કરીએ તોય નો થાય હે પણ અત્યારે આ આંબા ને ચીકુ ને કેરી ને આમાં કલમો વાળવી હોય તો થાય પણ નિરાત મહારાજે આમાં કોઈ કલમ વાળવાની કઈ રીત બતાવી નથી આ તો હોય એવા સદગુરુ કહે છે કે તમારે રામ જેવું નથી થાવું, કૃષ્ણ જેવું નથી થાવું, રામા પીર જેવું નથી થાવું, અરે નિરાત બાપુ કે મારા જેવું નથી થાવું, પણ તમે તમારા જેવા તો થાવ. આપણે આપણી જેવું બનવાનું છે, પણ ખરા અર્થમાં આપણે કોણ છીએ એની આપણને ખબર નથી. આ 4 વેદથી પર વાત છે, આ 5મા વેદની વાત છે, પણ 4 વેદનો નિવેડો આવે અને 5મો સૂક્ષ્મ વેદ જો ખુલી જાય, સદગુરુના શરણેથી સમજાઈ જાય તો આ વસ્તુ સમજણમાં આવે એવી છે. આને તો ના પાડી કે તમે અમારી હારે મેળાવડામાં ચાલો નહીં, પણ શંકર મહારાજ કે ગમે એમ થાય મારે તો મેળાવડામાં જવું જ છે. ઓલા આગળ નીકળી ગયા 1 કિલોમીટર પાછળ, હાલતા હાલતા એમને તરસ લાગી, આડો કૂવો આવ્યો અને કૂવાની અંદર પેલા અત્યારની જેમ નથી 6 ફૂટ ગાળો તોય પાણી નો આવે. અજ્ઞાનના કૂવા એટલા બધા ઊંડા છે ને, આ સંતો કેટલાય જન્મથી પાણી કૂવા ગાળે છે પણ પાણી આવતું નથી, અને જો આવી જાય તો પછી અમૃત બની જાય. પણ આપણે વીરડો હોય ને, વીરડાની અંદર ચોખ્ખું પાણી હોય અને 2 બેનપણીઓ પાણી ભરવા જાય, વીરડો ગાળતા 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 કાદવ કીચડ વયું ગયું, ચોખ્ખું પાણી નીકળ્યું, પણ છતાં એનું ધ્યાન વાતોમાં રહ્યું અને હજી ગાળવા માંડ્યા, હજી ગાળવા માંડ્યા, પાછો વેકરો આવ્યો ને રેતી આવી, ગાળ આવ્યો ને પાછું ઢોળાઈ ગયું. એમ મહાપુરુષો પોતાનું વક્તવ્ય રજૂ કરે અને પેલા ભીખુરામ મહારાજ બોલ્યા એટલે બધાને એમ થયું આનાથી ઊંચો સત્સંગ ક્યાંય ન હોય, આપણે જતા રહીએ, બધું આવી ગયું. એના પછી બીજા સંત મહાપુરુષ આવ્યા, એને ઊંચી વાત કરી તો એના કરતા આ થોડા હારા છે. મહેન્દ્ર મહારાજ આવ્યા, કાંતુભા મહારાજ આવ્યા, એક એક પછી એક વાત કરવા માંડ્યા, પણ આપણે વીરડો ગાળવા માંડ્યા, ગાળવા માંડ્યા, ગાળવા માંડ્યા. પણ સંતો કહે છે કે સદગુરુની પ્રત્યે જે ભાવ અને પ્રેમ છે એ પ્રેમ આપણો ક્યારેય તૂટવો જોઈએ નહીં. અને અહીંયા સદગુરુ મહાપુરુષો બેઠા છે, એને પણ સમજવું જોઈએ કે ગુરુપદ ગમે ત્યાંથી લીધું હોય, શિષ્ય ગમે એનો હોય, કદાચ થોડીક ભણવામાં ભૂલ પડતી હોય ને તો પાસે બેહીને તમારો જ બાળક સમજી અને ન આવડતું હોય એટલું શીખવાડી દેવાય, પણ એ શીખવાડવા માટે એવું ન કોઈ દી શીખવાડવાય તારા ગુરુને કાંઈ નથી ખબર પડતી, અમારે પાસે આવી જા, અમે બોધ આપી દઈએ. આવું નથી કરવાનું. અત્યારે ખાલી આ પાઠને નહીં, આ પાઠને પણ શીખવા જેવું છે, કારણ કે અહીંયા બેઠા જમીન ઉપર એ જમીનદાર કહેવાય, એટલે કઈ નીચા માનવાના નથી. અને આ સત્યની ચોકી ઉપર બેઠા એને ચોકીદાર કહેવાય. શું કહેવાય? ચોકીદાર કહેવાય. હવે ચોકીદાર અહીંયા તો કોને કહેતા હોય નથી ખબર, પણ અમારા સુરતની અંદર ચોકીદારને ગુરખો કહે. શું કહે? ગુરખો. 6 બિલ્ડિંગના ફ્લેટ હોય અને 6 બિલ્ડિંગનું ધ્યાન રાખવા વાળો એક જ ગુરખો હોય. હવે એનો પગાર કેટલો હોય ખબર? બિલ્ડિંગ દીઠ 1000 રૂપિયા એટલે 6000 પગાર હોય, પણ એ ગુરખાની ઘરે એનો વેવાય આવ્યા હોય, એને એમ કે તમે આવો, મારે તો 6 બિલ્ડિંગનો હું માલિક છું. એમ માલિક બની જવાય? એમ મને તમને સદગુરુએ એના મુનિમ બનાવ્યા છે, એના ચોકીદાર બનાવ્યા છે અને સત્યની ચોકી ઉપર બેહાર્યા છે. પછી સંતો કહે છે ન્યાયના આસને બેસીને હોય ન્યાય તણો કરનાર, કવિજન કૂડો હોય તો ઈ પણ એક ગમાર છે. સત્યની ચોકી ઉપર બેઠા છો, ન્યાયના આસને બેઠા છો તો સત્ય અને અસત્યનો ન્યાય કરજો. આ બોળા ચોપડવાની વાતો નથી કે વખાણ કરવાની વાતો નથી, કારણ કે આ ફૂલની વાત મહેન્દ્ર મહારાજે ખૂબ સરસ કરી. ફૂલમાં સુગંધ સુગંધ ફૂલ મારેલો, ફૂલમાં સુગંધ સુગંધ ફૂલ મારેલો, ઉનક્યા કાજે મોકલ્યા વિમાન જો, ચરણે આવેલ ને તમે તારિયા રેલો. સદગુરુ પૂજનની
કે સત્યની ચોકી ઉપર બેઠા ઈ ચોકીદાર અને જમીન ઉપર બેઠા ઈ જમીનદાર. હવે તમે વિચાર કરો, તમે મોટા કે અહીંયા બેઠા ઈ મોટા? હે? પણ સદગુરુએ તો નાના મોટાનો ભેદ મટાડી અને એક કરી દીધા છે. હરિના નામ વિના બધું ખોટું છે. કોણ નાનું છે ને કોણ મોટું છે? અમારા બટુકરામ મહારાજ રામપરાવાળાએ ખૂબ સરસ વાણી બનાવી છે. કારણ કે સંતોની વાણી છે એ એનું વાંગમય સ્વરૂપ છે. સંતો શરીરથી આ જગતની અંદર જતા રહ્યા, પણ વાણીથી હજુ હયાત આપણી વચ્ચે છે અને છે. આ પ્રતાપ મહારાજની વાત કરીએ તો આ કોનો પ્રતાપ છે? એની કમાણી, એની મહિમા, એની મહેનત. આપણે તો તૈયાર ફૂલની કેડી ઉપર બેહી ગયા અને છતાંય આપણે ફૂલને આમ એક બાજુ કરી નાખી. હે? પણ સંતોએ આપણને બહુ સરળ અને સાદી ભાષામાં સહજતાથી જ્ઞાન આપ્યું છે. પણ જો આપણે સહજ બનશું તો આ જ્ઞાનનો મહિમા આપણને સમજાશે. એટલે આ દાદાએ ના પાડી છતાંય પાછળ ગયા અને કૂવો આવ્યો, પણ કૂવામાં હાવ પાણી નજીક હતું. એટલે ખંભેથી ફાળિયું કાઢી થેલીમાંથી લોટો કાઢ્યો અને બાંધી અને કૂવામાંથી પાણી સિંચવા ગયા. પગ લપસ્યો અને આ દાદા કૂવામાં પડી ગયા. હવે કૂવામાં પડે ને એટલે એમાં મેળો હોય. ખેડૂત હોય એને ખબર હોય, એલા ઢોકળા ખાવ પણ અવાજ નહીં કરો, શાંતિ જાળવો. મહેન્દ્ર મહારાજના હું બધા વિડીયો સાંભળું છું. દરેક મેળાવડાની અંદર કહે છે શાંતિ જાળવો, શાંતિ જાળવો. કારણ કે નિરાતનો દેશ છે એ સુખ, શાંતિ અને સંતોષનો દેશ છે. આમાં જો આપણને શાંતિ નહીં થાય તો સ્વપ્નમાં નહીં થાય, ક્યાંય નહીં થાય. શાંતિ જાળવો. ખાવ, ચા પીવો, પાણી પીવો, આડાહવડા પગ પરો, પણ શાંતિ જાળવો, મૌન રહ્યો. કારણ કે આપણી શાંતિ જાળવશું તો સત્યનો સંદેશ આપણને સમજાય. હવે આ દાદા કૂવામાં પડી ગયા, રાડ નાખે, કોઈ બહાર કાઢો, કોઈ બહાર કાઢો, હું કૂવામાં પડી ગયો છું. પણ ઓલા તો જતા રહ્યા હતા, કોણ સાંભળે? વળતા સંત મેળાવડો કરીને પાછા વળ્યા. હજી આવાજ કરતા હતા, મને કોઈ બહાર કાઢો. આ જુવાનિયાએ કીધું કે અહીંયાથી ક્યાંક અવાજ આવે છે, કોઈ કૂવામાં પડ્યું લાગે છે. અને જ્યાં ડોકું કાઢી પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું રાતે તમારી પાછળ પાછળ આવતો તો તરસ્યો છો, પાણી સિંચવા ગયો પણ કૂવામાં પડી ગયો, મને બહાર કાઢો. આ 4-5 જણાએ ખંભેથી રૂમાલ કાઢી ગાંઠું વાળી અને એક છેડો નાખ્યો કૂવામાં, એક છેડો પોતાની પાસે રાખ્યો કે દાદા તમે આ છેડો પકડી લ્યો અને અમે તમને ખેંચી, એટલે તમે ધીમે ધીમે કરીને બહાર આવજો. આવડા ખેંચે, દાદાએ છેડોય પકડ્યો પણ બહાર નીકળતા નથી. ઓલા કે અમે 35 વર્ષના જુવાનિયા, પરસેવો વળી ગયો, તોય તમે બહાર કેમ નથી નીકળતા? છેડો બરાબર પકડો. આ દાદા કે મેં પકડ્યો છે છેડો, એક હાથે નહીં 2 હાથે પકડો. ઈ કે 2 હાથે તો કેવી રીતે પકડું? મારો એક જ હાથ ફ્રી છે, એક તો બંધાણેલો. ક્યાં? તો કે રાતે કૂવામાં પડ્યો ને ત્યારે મેળા ઉપર ઊભો રહી ગયો, પણ એમનેમ તો ઊભું ન રહેવાય. ત્યાં મૂળિયું હતું, એ મૂળિયું પકડ્યું છે મેં. એક હાથે મૂળિયું પકડ્યું ને એક હાથે આ ફાળિયું પકડ્યું છે, એટલે મારાથી બળ નથી થાતું. ત્યારે ઓલા છોકરાઓ કે દાદા તમારે જો બહાર નીકળવું હોય તો મૂળિયું મોકલી દો અને ફાળિયું પકડો. ઈ કે પણ આને કેમ મૂકું, મને આખી રાત હાંચવો. એમ આપણે આ સંસારની અંદર દોરાન, ધાગાન, માનતાયુન, ઉઘાડા પગેન, આડા તિલક ને ઉભા તિલક ને ત્રાહા તિલક, કેટલાય વેશ પહેરી પહેરીને મૂળિયા પકડી પકડીને ફરતા હતા. આપણા સદગુરુ સંતો મહાપુરુષો કેટલી મહેનત કરી આપણને સત્યનું ફાળિયું પકડવાનું કહે છે, પણ આપણે સંસારના મૂળિયા પકડીને બેઠા છીએ. ઓલા હૈસો હૈસો કરીને ખેંચે, પણ આપણે કુવા બાજુ ખેંચી. કબીર સાહેબ કહે, કબીર કહે इस लोग को मैंने बहुत दियो समझाए, मैं खेचू सत लोक में पण प्राणे जमपुर जाए. तो सदगुरु नो महिमा ई अगम छे, असीम छे, अपार छे, अगणित छे, गणवामां आवे एवो નથી. કારણ કે તમારે મારે કોઈ મકાન હોય, જમીન હોય, એનું માપ કાઢી શકાય, પણ સદગુરુ મહારાજે જે વાત બતાવી છે
એ વાત અમાપ છે અને એક જગ્યાએ રહેવા વાળી નથી, સર્વ વ્યાપક છે અને વ્યાપક છે એનું નામ જ સદગુરુ છે. હવે ઈ સદગુરુ આપણી ભીતર અંદર સદગુરુ બતાવે છે, કારણ કે આ તો તનના ગુરુ છે, પણ તનના ગુરુ મળવાય પણ મુશ્કેલ છે આ જગતની અંદર. गुरु कीजिए तो ऐसा कीजिए जैसा पूनम का चंद, तेज करे पण तपे नहीं दे दे अपनो रंग. आवो सदगुरु महाराज આપણને રંગ આપે છે, પણ આપણે આ થોડીક બેનુની વાત કરવી છે. હા, બેનુને માટે પોતાનો ભગવાન છે ની પોતાનો પતિ છે. હો, ત્યાં તો બેનુનો ભગવાન પતિ બનાવી, ત્યાં તો આ બધાય મુસુએ વળ દે કે આપણે તો એના ભગવાન, આપણે કાંઈ કરવાનું નહીં. પણ પતિ એ સંસ્કૃતનો શબ્દ છે. પતિ એટલે ઈશ્વર, બધાનો ભગવાન છે, ઈશ્વર છે. ઈશ્વર, ઈશ્વર, સ્વર કહેતા શબ્દ. અને આ જગતની અંદર રમત હોય ને તો બધી શબ્દની છે. शब्द आ रहा शब्द पा रहा, शब्द की सब ढेरिया, शब्द में से शब्द निकाले वो सदगुरु अमेरिया. तो गुरु महाराज 4 वेद थी पार 5मा वेद ની વાત બતાવે છે, જેને